ગુજરાત ભાવનગર જિલ્લાના જેસરથી હમણાં આખા ભારતમાં એક આપણે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો જે પરીક્ષાનો, અને વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને એમનો અવાજ સરકારે સાંભળ્યો અને ભવિષ્યમાં આવું ન બને એની માટે સારો નિર્ણય લીધો, દેશ માટે અને વિદ્યાર્થીઓ માટે અને સરકાર માટે, બધા માટે હિતકારક છે. પણ એવો જ એક પ્રશ્ન જે અત્યારે ગામડામાં એક ગ્રામ પંચાયતોમાં જે જન્મ મરણની નોંધણી હોય છે, એ તારીખ 8/6/2026થી એ ગ્રામ્ય કક્ષાએથી તલાટી કમ મંત્રીશ્રી અને વીસીએ પાસેથી જે ઓટીપી આવી અને ત્યારે એની સત્તા હતી, એ સત્તા છીનવી લઈ અને જિલ્લા કક્ષાએ જવા દીધી કે એપ્રુવલ જિલ્લામાંથી જે અધિકારી બેઠા હોય આખા જિલ્લાના એ એપ્રુવલ આપે ત્યારે જ તે એ ગામડે તલાટી મંત્રી અને વીસીએ જન્મ મરણનો દાખલો નોંધી શકે. હવે એમાં કેટલાને દેશ વિદેશ જવા માટે, કેટલાના મૃત્યુ થયા હોય એના નોંધાવવા માટે 21 દિવસની એનો આપણો નિયમ છે. તો આ 21 દિવસ પૂરા થઈ જાય પછી માણસો કેટલું હેરાન થશે. તો સરકાર પાસે પહેલાં વ્યવસ્થા નહોતી કે આપણે દાખલાનું એપ્રુવલ જિલ્લામાંથી, દાખલા તરીકે 750 ગામ ભાવનગર જિલ્લાના કે 700 ગામ હોય તો એના એકરે રોજની હજારો અરજીઓ આવતી હોય તો એ અરજીઓ એને એપ્રુવલ આપવાનું, ક્યારેક એનું નેટ હાલતું હોય ન હાલતું હોય તો એ અરજીઓનો નિકાલ કરી શકવાને તમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી. તો તમે આ રીતના નિર્ણય લીધો. તમે શું કામ નિર્ણય લીધો એ તમારો પ્રશ્ન છે, એ તમને ખબર હશે. પણ આ તમે તાત્કાલિક અત્યારે એનું નિરાકરણ કરો, કારણ કે લગભગ 4-5 ધારાસભ્યોએ મેં વાત કરી, પાલિતાણા ધારાસભ્યોએ વાત કરી, આપણે ગારિયાધાર કેશુભાઈએ વાત કરી, સામે 101 વિધાનસભાના ધારાસભ્યોએ વાત કરી, આપણે કસવાલાએ વાત કરી, પછી ભીખાભાઈ બારીયારે, પછી આપણા આરોગ્ય મંત્રી છે, એમાં આરોગ્ય ખાતામાં આ પ્રશ્ન આવે તો આપણે પ્રફુલભાઈ પાનસુરિયા સાથે પણ વાત કરી. તો એમણે કીધું છે આવા ગાંધીનગરનો પ્રશ્ન નથી, દિલ્હી કીધું છે. તો દિલ્હી આપણા સાંસદ છે ભરતભાઈ સુતરિયા, એમને પણ આપણે વાત કરી. તો કે ભરતભાઈ સાંસદશ્રી આપણા 4 મહિના પહેલાં આપણો એક સરસ મજાનો નાનો એવો પ્રશ્ન આપણે ઉકેલી દીધો, નાનો નહીં પણ આમ મોટો હતો, કે જે બારકોડવાળા શાળામાં થોડાક વર્ષ પહેલાં જન્મ થયેલા બાળકો હોય એમનો મહિને 10 જ દાખલા નીકળ્યા. તો મને ખ્યાલ આવ્યો કે ખરેખર દર મહિને 10 દાખલાનો નિયમ બનાવ્યો કોને? તો તાલુકા વિકાસ અધિકારીશ્રીને આપણે પૂછવામાં આવ્યું. તો મેં કીધું ભાવનગરથી બને ગાંધીનગર, તો મને કે દિલ્હીથી. તો ત્યારે ચાલુ સાંસદે ભરતભાઈ આપણો કોલ ઉપાડી અને વોટ્સઅપમાં માહિતી મંગાવી. 2 થી 3 જ દિવસમાં આપણો જીઆર એને આખા ભારતમાં સુધરાવી અને સમગ્ર સાંસદોની આખા ભારતમાં આપણી એને બહુમતી લઈ અને એ અનલિમિટેડ કર્યું હતું. તો અત્યારે એ બારકોડવાળો દાખલા કરી અને શાળામાં દાખલ થાય છે બાળક, જ્યારે નહોતા બારકોડવાળા ત્યાં એ જે લિમિટ હતી એ તોડીને એ નિયમ સુધારવા બદલ એમનો આપણે ભરતભાઈ સુતરિયાનો આખા ભારત વતી આભાર માનીએ છીએ. પણ કહેવાનો મતલબ એમ છે કે અત્યારે ભરતભાઈ પણ પ્રયત્ન કરે છે, પણ દિલ્હીમાં થોડીક અત્યારે વાતાવરણ ખરાબ હોય તો અત્યારે તમામ 182 ધારાસભ્યોને આપણે વિનંતી કરવાની છે અહીંયાથી, આ ડુંગરના અત્યારે પહાડોમાંથી, કે તમે જુઓ એક માણસ ગામડે ગામડે હેરાન થાય છે આખા ભારતમાં. કેમ કે દિલ્હીથી આપણો પ્રશ્ન નીકળ્યો છે એટલા માટે આખા ભારતનો પ્રશ્ન છે. તો આ તમામ સાંસદશ્રીઓને દિલ્હી આપણે ત્યાં સુધી આ અવાજ પહોંચે એવું આપણે વિનંતી કરીએ છીએ કે અહીંયા ગાંધીનગરથી એવા પ્રશ્ન નથી. તો બને એટલી વહેલી તકે તમે આનો સુધારો કરો, એપ્રુવલ આવે એવું કરો. જે અત્યારે ડિજિટલ ઇન્ડિયામાં સરળ કરવાનું એની બદલે અત્યારે અઘરું થઈ ગયું છે. તમારે પ્રશ્ન જે હોય એ પછી ઉકેલજો, પણ 8/6/2026ની સ્થિતિ પહેલાંની જે સ્થિતિ હતી ગામડેથી એપ્રુવલ અપાતું હતું એ તમે તાત્કાલિક ચાલુ કરો. ત્યારબાદ જિલ્લામાંથી તમારાથી એપ્રુવલ અપાતું છે ત્યારે તમે એપ્રુવલ આપી અને ત્યારે નીતિ નિયમ તમે બનાવજો. પણ અત્યારે હાલ લોકો બહુ હેરાન થઈ રહ્યા છે. અમારી જેસર ગ્રામ પંચાયતમાં ફરિયાદો બહુ આવે છે અને રોજના ઘણા એવા આપણા આવતા હોય છે જન્મ મરણના દાખલા, એવું તલાટી કમ મંત્રીશ્રી અને વીસી દ્વારા અમને જાણવા મળ્યું છે. તો અમે જિલ્લા અને ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરી છે. તો તમે પણ જો પણ તમારા કોઈ જાણીતા હોય તો આગળ એને વિડીયો મોકલજો અને બધા સાંસદશ્રીઓને દિલ્હી સરકારને આપણે ભલામણ કરી કે આ પ્રશ્નનો વહેલા નિરાકરણ લાવે.